રાખડી? હું મારા ભાઈને રાખડી બાંધી, આટલી બધી ગિફ્ટ આપશી. એલા એ 10 વાગી ગયા. હજુ બેન કેમ નો આયા? ફોન કરવા દે બેન ને. भैया मेरे राखी के बंधन को निभाना. ले भाई नो फोन. हेलो બેન 10 વાગ્યા, આજે રક્ષાબંધન છે, તમે કેમ હજુ નથી આયા? ભાઈ મને ખબર છે રક્ષાબંધન છે ઈ. હા પણ તમે આવવાના છો ક્યારે ઈ તો કહો. પણ તને તો ખબર છે દર સાલ હું આવું છું રાખડી બાંધવા. આ વખતે મારાથી નીકળાય એમ નથી. તને ખબર છે ને મારા નણંદભાઈ રાખડી બાંધવા આવે ઈ. હા હા બેન મને ખબર જ છે, પણ તોય તો તમે ક્યારે આવશો? એ હું આ વખતે આવવાની જ નથી. કેમ બેન નથી આવવાના? અરે તને કીધું જ ખરી, આ વખતે મારા નણંદબા આવે છે. વળી કે દર વખતે મારા ભાભી વયા જાય છે પિયર, પણ એને ખોટું લાગે કે નહીં? હા 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 તો એક કામ કર ને, તું આવીને બાંધી જા ને રાખડી. હા તો કાંઈ વાંધો નહીં, બાકી રાખડી તો બેન બાંધવાની છે, તમે એનો આવતા હોય ને તો હું અહીંયા આવી જાઉં. હા તને એમ થાવું જોઈએ કે હું બેનની ઘરે જઈને સામેથી રાખડી બંધાઈ આવું. હા તો કાંઈ વાંધો નહીં, તો બેન હમણાં હું આવું 11 વાગે તો. હા તો આવ તું હાલ. એ પણ હાલ હું રાહ જોઉં હો. હા હા બેન હાલો પહોંચું જ તે, નીકળું અત્યારે જ તે. એ હા, અને મારી હાટુ કઈ ખારી ગિફ્ટ લઈ આવજે. અરે બેન એમાં થોડું કહેવાનું હોય, હા લાવવાની જ હોય ને. હાલ રાખું હો. એ હા બેન. વર્ષમાં એકવાર તો બેનનો હક બને ને. બેન બહાર તો આય, હું અહીંયા પહોંચી ગયો. ક્યાં હે બેન? હા ભાઈ આવી જા, હું અંદર જ છું. એટલે અંદર શું અહીંયા? હા બેન હારું ને? અરે હારું હારું, આવ ભાઈ આવ. આજે હા દિવસે બહુ મોડું કર્યું આવવા માટે. બેન જીજુ ક્યાં છે? ઘરમાં કોઈ દેખાતું જ નથી. જીજુ તારે ઓફિસ ગયા. હવે જીજુને મૂક ને તડકે. રાખડીનું મુહૂર્ત થઈ જાય છે, હું પેલા તને રાખડી બાંધી દઉં. ભગવાન મારા ભાઈને ખૂબ સુખી રાખે, લાંબુ આયુષ્ય આપે અને ધંધામાં ખૂબ બરકત દે મારા ભાઈને. વાહ ભાઈ મારી માટે ગિફ્ટ નથી લાવ્યો તું? મેં તને કીધું તું ને મારી હાટુ ગિફ્ટ લઈ આવજે. કેમ એમને ખાલી હાથે તું આવ્યો? તને ખબર ન પડે વર્ષમાં બેનને એકવાર ગિફ્ટ દેવાની હોય? આપણી બેનને આપણે રાજી રાખીએ. મારા બેનું દીકરીઓને કેટલું દાન પૂન કરે, તને એટલી ખબર નથી પડતી. બેન તમે મારી વાત તો ચૂપ સાંભળો. રહે તું, મારે તારું કાઈ સાંભળતી જાવ દે. તું ગિફ્ટ લઈને આવી જા, ત્યાં જો તો રાખડી નહીં બાંધું તને. તો મારી વાત તો સાંભળો તમે. કાઈ મારે તારો એક શબ્દ નથી સાંભળવાનો થતો. કેટલી રાત હોય ને કેટલી હોશથી હું બેઠી હતી. મારો ભાઈ આવશે, મારી એટલું કેવી કેવી ગિફ્ટ લઈ આવશે, મીઠાઈ લઈ આવશે. પણ તું તો ધોલ મૂળા જેવો ખાલી હાથે દોડ્યો આવ્યો. તને કઈ બેનની પડી જ નથી. જાવ દે, હું તારી બેન જ નથી. જા. બેન આવું ના બોલો, તમે ઉપાધિ ન કરો, પણ તમે મારી વાત તો સાંભળો. કાઈ સાંભળવતી મારે તારું. જા તું, મારે રાખડી જ નથી બાંધવી. બેન ઊભી તો રે, મારી વાત તો સાંભળ. મારી યાર રસ્તામાં શું થયું તને શું ખબર? હું તને કહું.
એલા ગાંડી આમ હાગી રે ને આમ આ તો મારો ભાઈ આયો. હું કઈ તારો ભાઈ નથી ને માગી જા, મારે જાવું છે મારે બેન ભાઈ. એ રાખડી નો ભાઈ નામ નીકળ આમ. આવા નાવા ગાંડા અત્યારમાં પોરમાં ક્યાં ભટકાણા, રક્ષાબંધન નો દિવસ બગાડશે. બેન બેસ બેસ, તું પડીશું તને વાગ્યું નથી ને કઈ? મારાથી ભૂલ થઈ ગઈ હો, મને માફ કરી દેજે. તાર રાખડી જ બાંધ્યું હે ને, તું બે હું અહીંયા આવું જ છું. આલે બેન બાંધ રાખડી, આજથી હું તારો ભાઈ. બેન તે રાખડી બાંધી ને, આ મારા તરફથી તને ગિફ્ટ. ભાઈ આમાંથી નવા કપડા મીઠાઈ લાયો, આ બધું મારું. હા બેન, બધું તારું જ છે એમાં. તું ખુશ રહેજો ભઈલા. હા બેન, આભાર. તો હું જાઉં હે. નવા કપડા મીઠાઈ બધું મારું. હા બધું તારું, તું જ રાખજે, તારા માટે જ. તો હવે હું જાઉં. એ કારણથી તમારી ગિફ્ટ મેં એને આપી દીધી અને એના કારણે હું ખાલી હાથ આવ્યો છું. અરે ભાઈ, મને તો ગર્વ છે કે તું મારો ભાઈ છો. અરે દુનિયામાં બધાય બેનને રાખડી બંધાવે અને ગિફ્ટ આપે, મહત્વનું એ નથી, પણ આવા માણસોને તે રાજી કર્યા એના માટે મને બહુ ખુશી થઈ છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તે તો બહુ પુણ્યનું કામ કર્યું છે. લાવ હું તને આજે એમને રાખડી બાંધી દઉં. અને મારી માટે ખાલી ગિફ્ટ જ મહત્વની નથી, મારી માટે તો મારો ભાઈ મહત્વનો છે. હા બેન, સાચી વાત છે. બસ ભાઈ, આવા નવા પુણ્યના કામ તું કરતો રહે. બસ મારે કાંઈ જોતું નથી, પણ વાર તહેવારે આ વર્ષે એકવાર તું મને હાજરી આપી દે અને બસ તારું મોઢું દેખાડી જાય. મારે કાંઈ જોતું નથી. હા બેન, દર રક્ષાબંધન આવી